વનસ્પતિ ઉદ્યાન વિશે સમજીશું. ગઈકાલે તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં આપણે કે ઉદ્યાન એટલે શું? ઉદ્યાન કોને કહેવામાં આવે? ઉદ્યાન તમે કોને કહેશો? કોણ આન્સર આપશે? યસ. સિમ્પલ ભાષાની અંદર આપણે ઉદ્યાનને કયા નામથી ઓળખીએ છીએ? તો બગીચાના નામથી ઓળખીએ. બરાબર. બગીચામાં આપણે બધા ગયા જોઈએ. આપણે જોયું છે કે એમાં ત્યાં શું હોય તો કે જુદા જુદા પ્રકારના વૃક્ષો હોય, છોડ હોય, ક્ષુપ હોય, આરોહી વનસ્પતિઓ પણ હોય. બરાબર. અહીંયા આપણે એવું કીધું છે વનસ્પતિ ઉદ્યાન. વનસ્પતિ ઉદ્યાન એટલે શું? તો ત્યાં પણ આ પ્રકારના વનસ્પતિ એટલે કે વૃક્ષ છે, છોડ છે, ક્ષુપ છે, આરોહી લતાઓ છે, પણ એ સિવાય ખાલી સુશોભન માટે યુઝ થયેલા છે એવું જ નથી, પણ જીવંત વનસ્પતિઓ જે છે એને વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવામાં આવે છે, કાં તો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ એનો સંગ્રહ કરવામાં આવે છે. ક્લિયર? બરાબર. એટલે વનસ્પતિ ઉદ્યાનની અંદર જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ આવેલી હોય છે કે જેનો યોજનાબદ્ધ રીતે ત્યાં ઉછેર કરેલો હોય. બીજું કે વનસ્પતિ ઉદ્યાન એ બીજો જે ઉદ્યાન જે આપણે એવું કહીએ છીએ ને કે જાહેર બગીચાઓ. બરાબર. તો જાહેર બગીચાઓ એટલે શું? તો લોકો ખાલી ફરવા માટે જાય, એન્જોય કરવા માટે જાય, પિકનિક બનાવવા માટે જાય, એને આપણે જાહેર બગીચા કહીએ છીએ. તો એ જે જાહેર બગીચા છે એના કરતાં વનસ્પતિ ઉદ્યાન જે છે એ કેવી રીતે જુદો પડે? મારો વોઇસ કપાય છે. વોઇસ કપાય છે મારો? ઓકે, એક જ મિનિટ. હા મેડમ. ચાલો હવે જુઓ, મેં તમને એવો ક્વેશ્ચન પૂછ્યો કે જાહેર બગીચાથી વનસ્પતિ ઉદ્યાન કેવી રીતે જુદો પડે? છે કોઈને ખ્યાલ? ગઈકાલના લેક્ચરમાં આપણે વનસ્પતિ ઉદ્યાન માટે મેં થોડું ઘણું કંઈક તમને ઇન્ફોર્મેશન આપી હતી. જુઓ, આ બગીચો એ જાહેર ઉદ્યાનથી જુદો કેવી રીતે પડે? તો અહીંયા વનસ્પતિની વિવિધ જાતિઓ એ ઓળખ માટે અથવા તો ઓળખ વિધિ માટે ત્યાં ઉછેરવામાં આવેલી હોય છે. બરાબર. આ ઉપરાંત જે વનસ્પતિ ત્યાં છે એટલે કે જે દરેકે દરેક વનસ્પતિ છે જેટલી ત્યાં ઉગાડેલી હશે એ દરેક વનસ્પતિ ત્યાં આગળ એની ઓળખ વિધિ એટલે કે એના માટેની ઇન્ફોર્મેશન હોય છે જે આપણે વર્ગીકરણમાં શીખ્યા છીએ. બરાબર. જેમ કે જે તે વનસ્પતિ હશે તો એનું વૈજ્ઞાનિક નામ, બરાબર, એના પછી એનું કુળ, પછી ગોત્ર અને એની જાતિ અને પ્રજાતિ કે જે આપણે વિશ્વમાન્ય એક જ નામ, વૈજ્ઞાનિક નામ કાં તો પછી દ્વિનામી નામકરણ પદ્ધતિમાં આપણે આપીએ છીએ એ ત્યાં લખેલું હોય છે. બરાબર. જેનાથી શું થયું તો કે જે તે વનસ્પતિની ઓળખાણ કાં તો ઓળખ વિધિ એ થઈ શકે છે. બરાબર. જો કોઈ અભ્યાસાર્થી હોય તો એને પણ એના માટેની ઇન્ફોર્મેશન મળી રહે છે. બરાબર. આ ઉપરાંત એવી વનસ્પતિઓ પણ વનસ્પતિ ઉદ્યાનની અંદર હોય છે કે જે ઔષધીય ગુણ ધરાવતી હોય. બરાબર. કાં તો પછી આર્થિક ઉપયોગિતા પણ
થઈ શકતી હોય, બરાબર. એટલે અલગ અલગ પ્રકારની માત્ર સુશોભન માટેની વનસ્પતિ છે એવું નથી. ત્યાં આગળ જે વનસ્પતિ ઉગાડવામાં આવે છે એમાં કેટલીક વનસ્પતિ એવી પણ છે કે જે ઔષધીય ગુણ ધરાવતી હોય, કેટલીક આર્થિક ઉપયોગિતા પણ કરી શકતી હોય, બરાબર. અને કેટલીક એવી પણ છે કે જે ઇઝીલી આપણને મળી શકે એવી હોતી નથી, પણ વિશિષ્ટ પદ્ધતિ દ્વારા એને ત્યાં ઉછેરવામાં આવેલી છે. એટલે કે વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓ એને ત્યાં ઉછેરવામાં આવે અને એની જાળવણી કરવામાં આવે છે, બરાબર. આ સિવાય પણ આપણે એવું કહીએ છીએ કે જનરલી જે જાહેર બગીચાઓ છે એમાં જે ઉછરેલી વનસ્પતિ હોય એ કેવી હોય છે, તો કે જાહેર બગીચાની અંદર આપણને જે વનસ્પતિ મળે છે, જોવા મળે છે એ કેવી હોય, તો જે આપણને બધી જગ્યાએ જે તે પ્રદેશમાં જોવા મળે છે. ઇન શોર્ટ આપણે અહીંયા અનુકૂળ હોય એ પ્રમાણે વનસ્પતિ ઉગતી હોય છે, બરાબર. પણ વિશિષ્ટ પ્રકારે એને વાતાવરણ આપીને ઉછેરવામાં આવેલી વનસ્પતિઓ પણ વનસ્પતિ ઉદ્યાનમાં આપણને જોવા મળે. ક્લિયર? આ સિવાય પણ અન્ય પ્રદેશોમાં જે અહીંયા લોકલી નથી જોવા મળતી એવી વનસ્પતિઓ, બરાબર. તો અન્ય પ્રદેશોમાંથી વનસ્પતિને લાવીને જો લાવવામાં આવે તો જે પ્રદેશમાં ઉગે છે ત્યાં જેવું વાતાવરણ છે એ જ વાતાવરણમાં વનસ્પતિ એની જાળવણી કરી શકાય છે. ઓકે. નહીં તો એવું થાય કે જો આપણે એની જાળવણી ના કરીએ તો થોડો સમય સુધી એ આજુબાજુના પર્યાવરણ સાથે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં અનુકૂલન એવું શીખી ગયા છે. એની અંદર આપણે એવું શીખ્યા છે કે સજીવ અનુકૂલન સાધે છે. ઓકે. હવે સજીવ અનુકૂલન સાધે એટલે એમાં વનસ્પતિ તો આવી જ ગઈ, એટલે થોડો સમય સુધી એ ટ્રાય કરે છે અનુકૂળ થવા માટે. પણ જો આ વાતાવરણ એ જો અને અનુકૂળ ન હોય તો શું થાય, તો કે અમુક સમય પછી એ મૃત થઈ શકે છે, નાશ પામી શકે છે. એટલા માટે જે તે પ્રદેશની છે ત્યાં જે પ્રમાણે એની જાળવણી કરવામાં આવે છે એ જ પ્રમાણેનું વાતાવરણ, પર્યાવરણ એને પ્રોવાઈડ કરવું પડે. એટલે આવું વાતાવરણ સર્જીને એને ત્યાં ઉછેરવામાં આવે છે, બરાબર. એના માટે શું હોઈ શકે, તો તમે ગ્રીન હાઉસ આવું નામ સાંભળ્યું છે, બરાબર. તો ગ્રીન હાઉસની અંદર વનસ્પતિને ઉછેરવામાં આવે. આ સિવાય તો કે કેક્ટસ હાઉસ. કેક્ટસ હાઉસ એટલે શું, તો ત્યાં આગળ જે મરુનિવાસી વનસ્પતિ એટલે જેને આપણે કેક્ટસ તરીકે ઓળખીએ છીએ, કાંટાવાળી વનસ્પતિ, બરાબર. તો એને જેવું સોઇલ જોઈએ છે, એને જેવું વાતાવરણ જોઈએ છે એવું પ્રોવાઈડ કરવામાં આવે. ઓકે. એટલે આ રીતે અલગ અલગ પ્રદેશમાંથી લાવેલી વનસ્પતિને એવું વાતાવરણ પ્રોવાઈડ કરીને ત્યાં ઉછેરવામાં આવે. એટલે ગ્રીન હાઉસ છે, કેક્ટસ હાઉસ છે, ફર્નરી છે, ઓડિટોરિયમ છે, ગ્લાસ હાઉસ છે, બરાબર. તો આ બધા જે છે એમાં શું કરવામાં આવે, તો કે અલગ અલગ જગ્યાએથી લાવેલી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિની વિવિધ જાતિઓ જે છે એને યોગ્ય પર્યાવરણ સર્જીને ઉછેરવામાં આવે છે. ક્લિયર? તો આ વનસ્પતિ ઉદ્યાનમાં હોય છે. આવું જો હોય તો એને આપણે વનસ્પતિ ઉદ્યાન કહીએ છીએ. એને જાહેર ઉદ્યાન કે જાહેર બગીચો કહેતા નથી. ઓકે. ચાલો એના પછી નેક્સ્ટ કે વનસ્પતિ ઉદ્યાન છે તો એનું મહત્વ શું છે. વનસ્પતિ ઉદ્યાન આપણે આટલું કંઈક જોયું, એના પરથી તમને થોડું ઘણું આઈડિયા તો આવ્યું છે ને કે વનસ્પતિ ઉદ્યાનનું મહત્વ શું છે. જો એમાં વનસ્પતિ ઉદ્યાનમાં એટલે મેં તમને એવું કીધું કે બધા જ પ્રકારની વનસ્પતિઓ ત્યાં ઉછેરવામાં આવે છે, બરાબર. કેટલીક વનસ્પતિ જ્યાં હોય ત્યાં કોને ના ગમે. નિસર્ગ, પર્યાવરણ, કુદરતનો ખોળો કહેવાય,
બરાબર, ભગવાનના આશીર્વાદ કહેવાય કે આપણને આવું કુદરતી સૌંદર્ય જોવા મળે. આપણે ઘરમાં કંટાળી ગયા હોઈએ તો આપણે શું વિચારીએ છીએ, થોડી વાર બહાર બેસીએ, સરસ પવન આવે છે. અને જેના ઘરે તો બગીચો હોય એ લોકો આરામથી બગીચાની અંદર પણ બેસતા હોય છે. નિસર્ગ પાસે બધાને ગમે, બરાબર, કારણ કે એને આપણે એવું કહીએ છીએ માના ખોળા જેવું છે કુદરતનો ખોળો, બરાબર. એટલે પહેલું તો આપણને એનું આકર્ષણ છે. બગીચાઓની અંદર વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે. કેટલાક બગીચામાં તમે ગયા હોય તો મહેંદીને એવું બધું ઉછેરેલું હોય ને, તો એમાં જો અલગ અલગ શેપ આપી અને કલાત્મક બનાવવામાં આવે છે, બરાબર, જેનાથી ખેંચાઈને લોકો આવે. બાળકો તો ખાસ ઘણીવાર આપણે જોયું છે હાથી બનાવ્યો હોય, ઘોડો બનાવ્યો હોય, બરાબર. તો આવા બધા અલગ અલગ શેપ આપ્યા હોય ને તો નાના બાળકો દૂરથી પણ ખેંચાઈને જાય છે ત્યાં. ઓકે, એટલે નાના મોટા બધાનું જ આકર્ષણ તે તરફ હોય છે. એટલે સૌથી પહેલું મહત્વ એનું કયું છે તો કે કલાત્મક આકર્ષણ કહેવામાં આવે. ઓકે, તો આ કલાત્મક આકર્ષણ એ વનસ્પતિ ઉદ્યાનનું એક મહત્વ ગણી શકાય. ક્લિયર? એનું સૌંદર્ય જે છે એ જ આકર્ષિત કરે છે. અને એના કારણે થાય શું તો કે મોટી સંખ્યાની અંદર લોકો ત્યાં આવે, મુલાકાતીઓ જેને આપણે કહીએ છીએ, વનસ્પતિની આવી વિવિધતા જોવા માટે, કાં તો વનસ્પતિની જુદા પ્રકારની છે, અનોખી વનસ્પતિ છે, તો આવી વનસ્પતિઓના નિરીક્ષણ માટે કાં તો જોવા માટે એ ત્યાં આવતા હોય છે, બરાબર. જેમ કે મહાકાય વડ એ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન શિબપુર કોલકાતામાં છે, એની અંદર આવેલું છે. મહાકાય વડ એટલે તમે ગુજરાતની અંદર પણ આવું જોયું હશે, ભરૂચ પાસે શુકલ તીર્થ તે બાજુ કબીર વડ આવેલું છે, બરાબર. જો કોઈ ગયા હોય તો તમને ખ્યાલ હોય કે એને જોઈએ ને તો આજુબાજુ આપણને એવું લાગે કે વડ બહુ જ છે, બરાબર. એટલે હવે વડ છે તો એની વડવાઈ પણ આવેલી હોય. અને વડવાઈ એટલે શું તો કે વનસ્પતિ ઘટાદાર છે વડ, તો એના જે શાખાઓ છે એ નમી ન જાય એટલા માટે 11th સ્ટાન્ડર્ડમાં આપણે આવું ભણ્યા છે, સ્તંભ મૂળ કહીએ છીએ ને, બરાબર. તો એની જે વડવાઈઓ હોય તો એ વડવાઈઓ એ ધીમે નીચેની તરફ વિકસે છે, બરાબર, અને જમીનના સંપર્કમાં આવી જાય. જમીનના સંપર્કમાં આવી ગયા પછીથી એની બ્રોડનેસ પણ વધે છે, એટલે એ પણ થડ જેવું થતું જાય. એટલે હવે પછી એવું થાય સમયાંતરે કે એ વડનું થડ છે કે વડવાઈ છે એ જ આપણે ઓળખી ના શકીએ. એટલે દૂર સુધી ફેલાયેલું હોય. તો શિબપુરની અંદર પણ આવું મહાકાય બહુ જ મોટું વડ આવેલું છે. તો એને જોવા માટે લોકો જાય કે નહીં, જેમ ગુજરાતમાં આપણે જઈએ છીએ કબીર વડ જોવા માટે, બરાબર. તો ત્યાંના નજીકના લોકો પણ ત્યાં જોવા માટે જાય. ઇવન આપણે બી જવાનું થાય તો આપણને ખ્યાલ હોય તો આપણે પણ ત્યાં જઈએ છીએ. તો આને શું કહેવામાં આવે કે સ્પેશિયલી આવી રીતે કોઈ વનસ્પતિ ત્યાં આકર્ષિત કરતા હોય તો એને જોવા માટે જવું, એટલે કે આવી વનસ્પતિનું નિરીક્ષણ આવું કહેવામાં આવે, બરાબર. એટલે નિરીક્ષણ માટે પણ જતા હોય છે. આ સિવાય તો કે વનસ્પતિ કીય સંશોધન એના માટેની કેટલીક સામગ્રી એ પણ વનસ્પતિ ઉદ્યાન પૂરું પાડે છે. એટલે એ પણ વનસ્પતિ ઉદ્યાનનું મહત્ત્વ કહી શકાય. કારણ કે વનસ્પતિ ઉદ્યાનમાં હમણાં જ આપણે એમ કીધું કે જુદી જુદી જગ્યાએથી લાવેલી વનસ્પતિને ત્યાં ઉગાડવામાં આવે છે. ઓકે, હવે આવી વનસ્પતિ જે છે એ વનસ્પતિને લગતા જે સંશોધન છે એ સંશોધન માટેની જે તૈયારી છે એની સામગ્રી એ પણ વનસ્પતિ ઉદ્યાન પૂરી પાડે છે. વર્ગીકરણીય આંતર સંબંધો એ પણ વનસ્પતિ ઉદ્યાન પૂરા પાડે છે, બરાબર. એટલે આ પણ એનું એક મહત્વ છે. આ ઉપરાંત એટલે કે સંશોધન માટેની સામગ્રી. વિડિયો બંધ છે. વિડિયો બંધ થઈ ગયો છે.
ઓકે, ચલો એના પછીનું જે છે આકર્ષણ, અને તે એટલે કયું? તો એના માટે એવું કહી શકાય કે વનસ્પતિ ઉદ્યાન જે છે એમાં સ્થળ શિક્ષણ આ ત્રીજું મહત્વનું. સ્થળ શિક્ષણ એટલે શું? તો જુઓ, સંગ્રહ કરેલી જે વનસ્પતિ છે, જે હમણાં આપણે કીધું કે એના વર્ગીકરણ કરેલી વનસ્પતિઓ છે, કાં તો ત્યાં લેબલિંગ કરેલું હોય, એનું સામાન્ય નામ હોય, કાં તો પછી એની જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર એ દર્શાવેલું હોય છે, બરાબર. અને એ પણ એના નિવાસસ્થાન પ્રમાણે હોય કે આ વનસ્પતિ ક્યાં નિવાસસ્થાન કરે છે, કાં તો ક્યાં જોવા મળે છે, તો એનું નિવાસસ્થાન જે છે એ પણ પ્રદર્શિત કરે, અને જેનાથી આપણે એવું ઓળખી શકીએ કે ભાઈ આવી વનસ્પતિ એ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે. ક્લિયર? અને એ એનું સ્થળ સૂચિત કરે છે. ક્લિયર? તો આ પ્રમાણે વનસ્પતિને વિવિધ હેતુસર ત્યાં આગળ ઇન્ફોર્મેશન બીજા લોકો, કાં તો જે લોકો અભ્યાસ કરે છે, અભ્યાસાર્થી જેને કહેવામાં આવે છે, એના માટે આવેલા હોય, બરાબર. આ ઉપરાંત એનું સંરક્ષણ કરવામાં આવે. એકવાર એને ઉગાડી દીધું પછીથી એને છૂટા મૂકી દેતા નથી, બરાબર. પણ એનું સંરક્ષણ કરવામાં આવે. કેમ સંરક્ષણ કરવામાં આવે છે? આ એક નેક્સ્ટ ક્વેશ્ચન આપણને થાય, બરાબર. તો વનસ્પતિ ઉદ્યાનનું મહત્ત્વ એ એની જનીન વિવિધતાની જાળવણી પણ છે. ક્લિયર? બરાબર. અને આવી વનસ્પતિ કાં તો અતિ અલ્પ અથવા તો જૂજ પ્રમાણની અંદર, જૂજ માત્રાની અંદર મળી આવે છે. તો પછી એ જો નાશપ્રાય થઈ જાય તો, બરાબર, એટલે નાશપ્રાય ન થાય, મૃત ન થાય, એટલા માટે આપણે એને સંરક્ષણ પણ આપવું પડે છે, બરાબર. અને એ કાર્ય પણ વનસ્પતિ ઉદ્યાન કરે છે. ક્લિયર? બરાબર. આ વનસ્પતિ ઉદ્યાનના મહત્વ છે. વનસ્પતિ સંગ્રહાલય અને પુસ્તકાલય વિશ્વની અંદર મુખ્ય વનસ્પતિ ઉદ્યાન તેના મુખ્ય ભાગ તરીકે એમાં સંગ્રહાલય પણ હોય જ છે, અને સાથે સાથે વનસ્પતિ પુસ્તકાલય પણ આવેલું છે. આપણને ક્વેશ્ચન થયેલી સંગ્રહાલય એટલે તો ખબર પડી કે વનસ્પતિ જે છે એ વનસ્પતિને જુદી જુદી જગ્યાએથી લાવીને તેનો સંગ્રહ કરવામાં આવે છે, એટલે આપણે એને સંગ્રહાલય તો કહીએ, એની જરૂરિયાત થઈ. પણ વળી પુસ્તકાલયની જરૂરિયાત શું? બરાબર. તો વનસ્પતિ ઉદ્યાન છે એની અંદર દરેકે દરેક વનસ્પતિ હોય જ, આ જરૂરી નથી, બરાબર. તો વનસ્પતિ ઉદ્યાનના મુખ્ય ભાગ સ્વરૂપે એમાં સંગ્રહાલય અને પુસ્તકાલય પણ આવેલા છે, જેથી કરીને આવા જે ઉદ્યાનો છે એ ઉદ્યાનોમાં જે વનસ્પતિ હશે એની તો માહિતી મળે જ છે સંશોધન માટેની, બરાબર. પણ જે વનસ્પતિ ત્યાં નથી તો એને પુસ્તક મારફતે પણ એના સંશોધનની, વર્ગીકરણની માહિતી મળી શકે, બરાબર. અને એટલા માટે એ માહિતી પૂરી પાડે છે. બીજું શું કરે? તો કે લોકસેવાનું કામ કરે, બરાબર. તો લોકસેવા કેવી રીતે થાય? તો આપણે એવું કહીએ કે સામાન્ય જે લોકો છે એને સ્થાનિક અને વિદેશી વનસ્પતિની ઓળખ એ વનસ્પતિ ઉદ્યાન પૂરું પાડે, બરાબર. કાં તો પછી એના જે સભ્યો છે એના દ્વારા લેન્ડસ્કેપ ગાર્ડનિંગની અલગ અલગ જે પદ્ધતિઓ છે એના આધારે એની સંલગ્ન જે શાખાઓ છે એ શાખાઓની સમજ પૂરી પાડવાનું કામ પણ વનસ્પતિ ઉદ્યાન કરે છે. એટલે આ પણ એનું એક વિશિષ્ટ મહત્ત્વ કહી શકાય. નવી જાતિઓ છે એનું ઉત્પાદન કરવું, બરાબર. એટલે અલગ અલગ જાતિઓને ઉછેરીને કાં તો અલગ અલગ જાતિઓ વચ્ચે સંકરણ કરાવીને નવી જાતિનું નિર્માણ કરવું,
બરાબર. તો આ પણ એક પ્રાયોગિક કાર્ય એ ત્યાં થતું રહેલું છે. એટલે આ પ્રમાણે નવી જાતિઓને પણ વિકસાવવામાં આવે છે. એટલે નવી જાતિના ઉત્પાદન માટે પણ વનસ્પતિ સંગ્રહાલય છે એ કામ કરે. આ સિવાય એનું બીજું એક કાર્ય જર્મ પ્લાઝ્મ બેંક. મેડમ હા ફરીથી વિડિયો બંધ થઈ ગયો. તો જર્મ પ્લાઝ્મ બેંક આ પણ એક એનું મહત્વનું કાર્ય છે. અને એ મહત્વના કાર્યની અંદર એક વિશિષ્ટતા એ છે કે વનસ્પતિ ઉદ્યાન દ્વારા અલગ અલગ બીજ નિધિ ઊભા કરી શકાય છે, જેની અંદર અલભ્ય જનીનો કે જે બહુ ઇઝીલી મળી નથી શકતા અને બહુ જ અલ્પ માત્રામાં હોય તો એની જાળવણી કરવી પડે. અને એટલા માટે આવા જનીનોને જાળવવા માટે એમાં જનીન બેંક એ વિકસાવવામાં આવ્યા. બરાબર. તો જનીન બેંકની અંદર હોય શું? તો જનીનોને સાચવવામાં આવેલા હોય છે. બરાબર. તો આવી જનીન બેંક વિકસાવવામાં આવે છે. આ ઉપરાંત તો કે વનસ્પતિ ઉદ્યાનની જે જુદી જુદી જાતિની વનસ્પતિ, એટલે કે સમજો કે જુદી જુદી જાતના ફળ છે, શાકભાજી છે, પુષ્પો છે, આ બધા છે એની નવી સુધારેલી જાતિઓ ત્યાં નિર્માણ કરવામાં આવે છે, જે સંશોધન થકી મેળવી શકાય છે. બરાબર. એટલે આ બધી વનસ્પતિ છે એ બધી જ વનસ્પતિ ઉદ્યાનમાં જોવા મળે, જેનાથી આપણને જોવા જેવો લાગે, આકર્ષક લાગે, નયનરમ્ય લાગે. બરાબર. અને વળી એની સાથે સાથે વનસ્પતિ શાસ્ત્રીઓ જે છે, કાં તો વનસ્પતિના અભ્યાસ માટેના જે અભ્યાસાર્થીઓ છે એના અભ્યાસ માટે પણ એ ઉપયોગી નીવડે છે. બરાબર. રાષ્ટ્રીય સ્તરે તો આપણે એવું કહીએ ને કે રાષ્ટ્રીય એક તો નૈસર્ગિક સંપત્તિ છે એની જાળવણી માટે અને પર્યાવરણની જાળવણી માટે પણ વનસ્પતિ ઉદ્યાન છે એ મહત્ત્વનો ફાળો આપે છે. બરાબર. તો આ પ્રમાણે સમગ્ર વિશ્વની અંદર વનસ્પતિ ઉદ્યાનો આવેલા છે, જેની અંદર લાસ્ટ મેં ગઈકાલે તમને કીધું હતું એમ કે 800 જેટલા મહત્ત્વના વનસ્પતિ ઉદ્યાન છે. અને આ બધા વનસ્પતિ ઉદ્યાન એ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડનની અંદર નોંધાયેલા છે. બરાબર. શું કીધું મેં? ફરી બોલું. ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ બોટનિકલ ગાર્ડન. બરાબર. એની અંદર આ બધા જે છે ગાર્ડન એ નોંધાયેલા છે, જે પૈકી કેટલાક જેમ કે રોયલ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે બોલો તો? ફરીથી બોલો મેડમ. રોયલ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે? કોલકાતા. યસ. હા, ક્યુ બ્રિટનમાં આવેલું છે. પછી ન્યુયોર્ક બોટનિકલ ગાર્ડન, એ તો નામ પરથી જ ખબર પડે આપણને. ગઈકાલે મેં કીધું તો ન્યુયોર્ક યુએસએમાં આવેલું છે. બરાબર. આ સિવાય ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે? કોલકાતા. યસ, શિવપુર કલકત્તામાં આવેલું છે. નેશનલ બોટનિકલ ગાર્ડન લખનઉ. યસ. પછી લોઈડ બોટનિકલ ગાર્ડન દાર્જિલિંગ. યસ, દાર્જિલિંગમાં આવેલું છે. અને વધઈમાં, આપણા ગુજરાતમાં ડાંગ જિલ્લો વધઈ, એમાં કયું આવેલું છે? બોટનિકલ ગાર્ડન વધઈ. બરાબર. તો આ જે જાણીતા વનસ્પતિ ઉદ્યાન છે એના નામ આપણે કીધા. ક્લિયર? ઓકે. ચલો, એના પછીનો નેક્સ્ટ ટોપિક આપણો છે મ્યુઝિયમ.
બરાબર? મ્યુઝિયમ જ છે ને. એના પછીનો ટોપિક કયો છે આપણો? મ્યુઝિયમ. યસ, બરાબર. ચલો, મ્યુઝિયમ જે છે તે શું છે પહેલાં તો બાયોલોજીની અંદર મ્યુઝિયમ આ શબ્દ બહુ જાણીતો શબ્દ છે. મ્યુઝિયમ શબ્દ કદાચ આપણે એમાં ના જાણતા હોય તો પણ આપણને ખબર છે મ્યુઝિયમ એમાં શું હોય. ખબર છે કોઈને? ત્યાં આગળ અલગ અલગ જે સજીવો છે એ જીવંત હોય કાં તો મૃત હોય એનું સંગ્રહ સ્થાન છે. બરાબર? એમાં બાયોલોજિકલ મ્યુઝિયમ એ સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ છે, કોલેજ છે, યુનિવર્સિટી છે એની સાથે સંકળાયેલા હોય છે. બરાબર? કાં તો પછી એવું કહી શકાય કે એની સાથે એમાં સ્થાપવામાં આવેલા હોય છે. બરાબર? એમાં અલગ અલગ પ્રકારના મ્યુઝિયમ હોય, જેમ કે પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ. હવે ફરી પાછું આપણે એવું ક્વેશ્ચન થાય કે ભાઈ પ્રાથમિક પ્રકારના મ્યુઝિયમ એટલે શું? તો પ્રાથમિક પ્રકારના મ્યુઝિયમ એને કહેવામાં આવે છે કે સપોઝ સ્કૂલની અંદર હોય, કોલેજીસની અંદર હોય. બરાબર? તો આવા જે મ્યુઝિયમ છે એને પ્રાથમિક કક્ષાના મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? બીજું કે મ્યુઝિયમ કેવા છે તો કે સમૃદ્ધ. બરાબર? સમૃદ્ધ અને માહિતી સભર મ્યુઝિયમ આવેલા હોય છે. તો સમૃદ્ધ કોને કહેવામાં આવે તો કે જે માહિતીથી સભર હોય એવા મ્યુઝિયમ, જેને આપણે સમૃદ્ધ મ્યુઝિયમ કહીએ છીએ, ક્યાં હોય? યુનિવર્સિટી હોય ને. બરાબર? એની અંદર આવેલા જે મ્યુઝિયમ છે એ કેવા છે તો એ માહિતી સભર હોય છે, એટલે કે એને સમૃદ્ધ કહેવામાં આવે છે. બરાબર? આવા જે મ્યુઝિયમ છે એની અંદર શું હોય તો કે પ્રાણીઓ, વનસ્પતિઓ એ અશ્મિ સ્વરૂપે એની અંદર સંગ્રહ થયેલો હોય છે. બરાબર? અશ્મિ સ્વરૂપ એટલે શું તો કે એવી જે વનસ્પતિઓ છે એના જે નમૂનાઓ છે એના મૃત અવશેષ. બરાબર? તો એવા જે નમૂનાઓ છે એને ભેગા કરીને અભ્યાસ માટે એનો સંગ્રહ કરવામાં આવે છે, કાં તો કોઈ સંદર્ભ અર્થે એનો સંગ્રહ કરવામાં આવે છે. મ્યુઝિયમની અંદર ક્યારેક તો મનુષ્યનું કાં તો કોઈ પણ પ્રાણીઓ છે એના જે કંકાલ આવેલા હોય તો એ કંકાલનો પણ સંગ્રહ કરવામાં આવે છે. બરાબર? એટલે આવા જે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એને અશ્મિ સ્વરૂપે ત્યાં સંગ્રહ કરવામાં આવતો હોય છે. ઓકે? હવે મ્યુઝિયમ ગેલેરી એની અંદર આવેલી હોય તો મ્યુઝિયમ ગેલેરી શું છે ભાઈ? ગેલેરી નામ તો આપણે બહુ બધું સાંભળ્યું છે, પણ હવે ગેલેરી એટલે શું? બરાબર? મ્યુઝિયમ ગેલેરી આપણે કોને કહીશું? તો જુઓ, પ્રાણી મ્યુઝિયમ હોય તો એની અંદર શું હોય તો આપણે જાણીએ જ, નામ પરથી જ ખબર પડે કે ભાઈ ત્યાં અલગ અલગ પ્રાણીઓના નમૂનાઓ જે હશે એના મૃતદેહોને બધાને સંગ્રહ કરવામાં આવેલો હોય. બરાબર? તો એમાં કયા કયા પ્રાણીઓ? તો લાસ્ટ યર આપણે પ્રાણીનું વર્ગીકરણ શીખી ગયા છે. એની અંદર અલગ અલગ સમુદાય શીખ્યા છે, જેમ કે સપોઝ સમજો કે સસ્તન વર્ગ, પછી વિહગ વર્ગ. બરાબર? એટલે શું? સસ્તન પ્રાણીઓ, વિહગ એટલે પક્ષીઓ, કાં તો પછી કોઈ પણ અન્ય સમુદાયો હોય, પૃષ્ઠવંશી હોય, અપૃષ્ઠવંશી હોય. બરાબર? એની
અલગ અલગ વિભાગ સમુદાય પ્રમાણે જુદી જુદી કક્ષાઓ ત્યાં હશે, જુદી જુદી ગેલેરી હશે કે ભાઈ ચલો આ છે તો અહીંયા સસ્તન પ્રાણીઓ જ હોય છે એટલે એના જ મૃતદેહ, કંકાલ કાં તો એના વિશેની માહિતી ત્યાં હોય, બરાબર. પછી પક્ષીઓ છે તો એના માટેનો એક અલગ વિભાગ છે, તો ત્યાં આગળ એની માહિતી આવેલી હોય, બરાબર. તો આવી રીતે ત્યાં અલગ અલગ ગેલેરી આવેલી છે, બરાબર. એ સિવાય મે બી પોસિબલ છે કે માત્ર કંકાલ જ હોય તો એને કંકાલ ગેલેરી કહેવામાં આવે, બરાબર. ઇથેનો ગેલેરી આવેલી હોય, પુસ્તકાલય આવેલા હોય, આ બધું જે છે. આ સિવાય પ્રયોગશાળા પણ મ્યુઝિયમમાં હોય અને ત્યાં આગળ જે અધિકારીને એના માટે એપોઇન્ટ કરેલા હોય છે તો એવા જે અધિકારીઓ હોય એના માટેના રેસિડેન્શિયલ વ્યવસ્થા પણ હોય, એટલે કે એમના આવાસની માહિતી, આવાસની સુવિધા એ પણ મ્યુઝિયમ આપે છે. ક્લિયર? કેટલાક નમૂના એવા છે કે જેમાં મૃતદેહ છે એવું આપણે કીધું, બરાબર. હવે જુઓ, મૃતદેહ એ ત્યાં આવેલા હોય, આપણે પણ નોર્મલ કોઈ મૃતદેહ જોયા હોય ને તો આપણને ખબર હોય કે થોડા સમય પછી એમાંથી સ્મેલ આવે છે, બરાબર. હોસ્પિટલની અંદર આપણે જોયા હોય તો ઘણીવાર તમે જાઓ ને તો ઓપરેશન કરેલા જે અંગો હોય ને એને બોટલની અંદર દ્રાવણ ભરીને એમાં મૂકેલા હોય છે. તો એક્ઝેક્ટલી આ દ્રાવણ છે શું? એ પ્રિઝર્વેટિવ છે, બરાબર. પ્રિઝર્વેટિવની અંદર એને નાખવામાં આવે છે, એટલે કે સંગ્રાહક છે ને કહેવામાં આવે છે, બરાબર. તો શાના માટે? તો કે એને જાળવવા માટે, પછી એની અંદર ફૂગ ને બધું ન લાગી જાય, સ્મેલ ન આવે, એના માટે આવા પ્રિઝર્વેટિવ દ્રાવણનો ઉપયોગ એ કરવામાં આવતો હોય છે, બરાબર. જેથી કરીને લાંબા સમય સુધી એનો સંગ્રહ કરી શકાય. એટલે એક તો એને સંગ્રહ કરવા માટે દ્રાવણ, સંગ્રાહક દ્રાવણ પદ્ધતિ, મ્યુઝિયમ ગેલેરી. પછી એની જાળવણી માટે શું હોય છે? તો સંગ્રાહક દ્રાવણ પદ્ધતિ દ્વારા નમૂનાઓને સંગ્રહ કરવામાં આવે. ઓકે. એના પછી સ્ટફિંગ પદ્ધતિ, એનાથી પણ સ્ટફિંગ આપણે બહુ જાણીતો વર્ડ છે. સ્ટફિંગ એટલે અંદર ભરવું, આવું કંઈક થાય, બરાબર. મોટા મોટા પ્રાણીઓ હોય, કાં તો પક્ષીઓ હોય, કાં તો સસ્તન વર્ગના જે મૃતદેહો છે, સમજો. તો આવા જે મૃતદેહો છે એને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા સાચવવામાં આવે. ઓકે. હવે સ્ટફિંગ કરવામાં આવે એટલે શું ભરવામાં આવે એમાં? તો જુઓ, મોટા કદના પ્રાણીઓ છે એના, એવા પ્રાણીઓ એટલે દેહકોષ્ઠી પ્રાણીઓની વાત કરી રહ્યા છે આપણે, બરાબર. હવે દેહકોષ્ઠી જે પ્રાણીઓ છે એના દેહકોષ્ઠને દૂર કરી દેવામાં આવે, એટલે પોલાણ થઈ ગયું કે નહીં, બરાબર. હવે જે પોલાણ થયું એની અંદર રૂ છે, કાં તો વનસ્પતિજન્ય ભૂકો છે, કેટલાક સંગ્રાહકો છે, આ બધા જે છે એનું મિશ્રણ કરવામાં આવે, બરાબર. અને એ મિશ્રણને એમાં ભરી દેવામાં આવે, જેથી કરીને થશે શું? તો કે લાંબા સમય સુધી આવા દેહકોષ્ઠી મૃતદેહો જે છે, દેહકોષ્ઠી પ્રાણીઓના મૃતદેહો, એને સાચવી શકાય છે, બરાબર. ખ્યાલ આવી ગયો? એટલે આવા મોટા મોટા કદના પ્રાણીઓ હોય એને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. પછી આવે નાના નાના કીટકો, બરાબર. તો એની સાચવવા માટે એક બોક્સ આવેલું છે. ક્લિયર? કીટ બોક્સ. કીટ એટલે કીટક, પતંગિયું, માખી, મંકોડા, આ બધા કીટકોમાં આવે. આપણને ખબર જ છે ને, લાસ્ટ યર આપણે ભણ્યા હતા સંધિપાદ સમુદાય.
સંધિપાત સમુદાયમાં શું આવે? સાંધાવાળા ઉપાંગો ધરાવતા કીટકો. ક્લિયર? સૌથી મોટો સમુદાય. તો આવા કીટકોને શું કરવામાં આવશે? તો કે એને પકડીને લઈ આવવાના. બરાબર? તો પકડીને એને બેભાન કરવામાં આવે અને પછી એને પ્લેટ ઉપર કીટ બોક્સની અંદર મૂકી દેવામાં આવે. એટલે કે કીટ બોક્સની અંદર એનો સંગ્રહ કરવામાં આવે છે. ઓકે, એટલે કીટ બોક્સની અંદર કીટકોનું થાય. સ્ટફિંગ પદ્ધતિની અંદર મોટા કદના જે પ્રાણીઓ છે એના મૃતદેહોમાં, કારણ કે એટલા મોટા પ્રાણીઓને સંગ્રહ ક્યાં કરવો? બોટલોમાં ક્યાં ભરવાના? એટલે એની અંદર સ્ટફ કરી દેવામાં આવે બધો મિશ્રણ, વનસ્પતિજન્ય ભૂકોને, કેટલાક દ્રાવણ ને પેલું શું કહેવાય, રૂ ને. બરાબર? તો આવા સંગ્રાહકો, વનસ્પતિનો ભૂકો, રૂ બધું ભેગું કરીને સ્ટફ કરી દેવામાં આવે, જેથી કરીને એ પણ લાંબો સમય સંગ્રહી શકાય. બરાબર? અને જે નાના નાના અંગો ધરાવતા હોય એવા જે પ્રાણીઓ છે એને બોટલ એની અંદર સંગ્રાહક ભરીને એમાં મૂકી દેવામાં આવે. જેમ કે માછલી છે, સમજો, ઝીંગો છે, તો એ બધાને શું કરવામાં આવે? તો બોટલની અંદર સંગ્રાહક દ્રાવણ ભરી દેવામાં આવે, એની અંદર મૂકીને બોટલને એરટાઈટ બંધ કરી દેવામાં આવે, તો લાંબો સમય સુધી સંગ્રહ કરી શકાય ને. બરાબર? તો આ પ્રમાણે એને ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. ઓકે, જેમ વનસ્પતિ ઉદ્યાનો અલગ અલગ આપણે જોયા, ભારતની અંદર આવેલા હોય, બહાર આવેલા હોય એવા, એવી રીતે ભારતની અંદર આવેલા જે મ્યુઝિયમ છે તે કયા કયા છે? તો મુંબઈની અંદર નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ આવેલું છે. બરાબર? ભારતના જાણીતા મ્યુઝિયમ. ક્લિયર? બરાબર? કયું કીધું મેં તમને? નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ. ક્યાં આવેલું છે? તો મુંબઈમાં આવેલું છે. બરાબર? એવી રીતે ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા આ ક્યાં આવેલું છે? તો જોધપુરની અંદર આવેલું છે. બરાબર? અને એના પછી જોધપુર અને કલકત્તા એમાં આવેલું આ મ્યુઝિયમ છે. ઓકે, આ સિવાય તો સરકારી મ્યુઝિયમ એ ચેન્નાઈમાં આવેલું છે. ક્લિયર? અને આ સિવાય પણ આપણું બહુ જ નજીક વડોદરા. બરાબર? વડોદરાની અંદર જે મ્યુઝિયમ આવેલું છે એમાં વડોદરામાં એક મ્યુઝિયમ છે. ક્લિયર? તો આવા જુદા જુદા ભારતની અંદર આવેલા મ્યુઝિયમ છે. મ્યુઝિયમ એ વિજ્ઞાનના અભ્યાસ માટેની પણ એક વ્યવસ્થા ગણી શકાય. બરાબર? મ્યુઝિયમનો હેતુ એવો છે કે જે જૈવ વિવિધતા ને સાચવી શકાય, અથવા તો મ્યુઝિયમ દ્વારા જૈવ વિવિધતા સાચવવામાં આવે છે અને જે આપણો સાંસ્કૃતિક વારસો છે